સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતાવહ વિશ્વદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણા ભીના હૃદય કરી મુનિકુંદ સંજીવન નિશમય પ્રાપત તણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંદેશહો છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથમો તીતણો શોણેતને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ આરસે સૌ તો રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કહાન વાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગણં નમો શ્રીધણં નમો આયરણં નમો વૈજણં નમો લયેશવ સાવણં ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહુ લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણો સમયસર ગ્રંથાધિરાજ પુણ્યપાપ અધિકારનો 110 નંબરનો શ્લોક પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનના આધારે આપણે સમજી રહ્યા છીએ. તો પહેલા એનું હરિગીત. આ કર્મ વિરતિ જ્યાં લગી પરિપૂર્ણતા પામે નહીં, છે કર્મ ધારા જ્ઞાન ધારા એક સાથે ત્યાં લગી, નથી દોષે એમાં કાંઈ પણ છે કર્મ ધારા બંધમય, ને પરમ જ્ઞાન વિમુક્ત જે તે એક છે બશ મુક્તિમય. એટલે કે જ્યાં સુધી જ્ઞાનની કર્મ વિરતિ, જ્ઞાનસ્ય કર્મ વિરતિ શા સમ્યક પાકમ ન ઉપેતી, એટલે કે બરાબર પરિપૂર્ણતા પામતી નથી જ્ઞાનની કર્મ વિરતિ, તાવત એટલે કે ત્યાં સુધી કર્મ જ્ઞાન સમુચ્યમ અપી વિહંતિ ન કાચિત ક્ષતિ. કર્મ જ્ઞાન સમુચ્ય અપી વિહત ન કાચિત ક્ષતિ. કર્મ અને જ્ઞાનનું એકઠાપણું શાસ્ત્રમાં ગયું છે. તેમના એકઠા રહેવામાં
કોઈ પણ ક્ષતિ એટલે કે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. પરંતુ કિંતુ અત્ર અપી, અહીં એટલું વિશેષ જાણવું કે આત્મામાં અવશત યત કર્મ સમૂલ્ય સતી, અવશસપણે એટલે જબરજસ્તીથી જે કર્મ પ્રગટ થાય છે એટલે કે તે ઉદય થાય છે, તત બંધાય તે તો બંધનું કારણ થાય છે. જે કર્મ પ્રગટ એટલે કે ઉદય થાય છે તે તો બંધનું કારણ થાય છે. અને મોક્ષાય, મોક્ષનું કારણ તો એકમ એવ પરમ જ્ઞાન સ્થિતમ, જે એક પરમ જ્ઞાન છે તે એક જ થાય છે. સ્વયં સ્વત વિમુક્તમ, જે જ્ઞાન સ્વત વિમુક્ત છે અર્થાત ત્રણેયકાર પદ્રવ્ય ભાવોથી જે ભિન્ન છે, એટલે કે જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિને બે ધારા, શુભાશુભ કર્મધારા અને જ્ઞાન ધારા, બે ધારા રહેશે. અને એ બે બંનેને સાથે રહેવામાં કોઈ ક્ષતિ નથી એટલે કે વિરોધ નથી. જેવી રીતે મિથ્યા જ્ઞાન અને સમ્યક જ્ઞાનને પરસ્પર વિરોધ છે, અંધકાર અને પ્રકાશને પરસ્પર વિરોધ છે, તેમ કર્મ સામાન્ય અને કર્મ સામાન્ય અંદર શુભાશુભ ભાવ બંને આવી ગયા, એને અને જ્ઞાનને વિરોધ નથી. તે સ્થિતિમાં બંને ધારા જે રહેતી હોય તે સ્થિતિમાં કર્મ પોતાનું કાર્ય કરે છે અને જ્ઞાન પોતાનું કાર્ય કરે છે. જેટલા અંશે શુભાશુભ કર્મ ધારા છે, જેટલા અંશે તેટલા અંશે સમ્યક દ્રષ્ટિ હોય તો પણ એને કર્મનો બંધ તો થાય છે, અને જેટલા અંશે એને જ્ઞાન ધારા છે તેટલા અંશે કર્મની નિજરા એટલે નાશ થતો જાય છે. વિષય કષાયના વિકલ્પો એટલે કે અશુભ ધારા હોય કે વ્રત નિયમના વિકલ્પો હોય કે શુદ્ધ સ્વરૂપનો વિચાર હોય કે શુભ ભાવ, એને આપણે કર્મ સામાન્ય કીધું, એ બધા કર્મ બંધનનું કારણ છે. અને શુદ્ધ પરિણીતિ રૂપ જ્ઞાન ધારા એ એક મોક્ષનું કારણ છે. તો પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે કે અહીં શિષ્યને આશંકા ઉપજે છે અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને, એટલે ચોથા ગુણસ્થાનથી લઈને ખાસ કરીને છઠ્ઠા ગુણસ્થાન સુધીની વાત છે. સાતમામાં તે અબુદ્ધિપૂર્વકનો તો રાગ છે. અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને જ્યાં સુધી કર્મનો ઉદય રહે છે, એટલે કે સમ્યક દ્રષ્ટિને રાગ તો આવે છે તો ત્યાં સુધી જ્ઞાન મોક્ષનું કારણ કેમ હોઈ શકે, આવો શિષ્યને આશંકા થાય છે, પ્રશ્ન થાય છે. ત્યાં સુધી જ્ઞાન મોક્ષનું કારણ કેમ થઈ શકે? એમને સમ્યક દર્શન થયો, અનુભવ થયો, આત્માના આનંદનો સ્વાદ આવ્યો, તેને પણ રાગ તો આવે છે. સાધક દશામાં એને રાગ આવે છે ભૂમિકા અનુસાર. વિતરાગ થાય તો રાગ ન થાય, પૂર્ણ દશા પ્રાપ્ત થાય તો રાગ ન થાય, પરંતુ નીચેની ભૂમિકામાં નીચલા દરજ્જામાં રાગ તો આવે છે. ભક્તિનો આવે, દેવગુરુ શાસ્ત્રનો, વિનયનો આવે, વાંચનનો આવે, પ્રવચન સાંભળવાનો, શ્રવણનો આવે, સમજાવવાનો રાગ આવે, વિકલ્પ આવે. તો કહે છે કે આ બધો કર્મનો ઉદય રહે ત્યાં સુધી જ્ઞાન મોક્ષનું કારણ કેમ થઈ શકે? વળી કર્મ અને જ્ઞાન બંને, કર્મના નિમિત્તે થતી શુભાશુભ પરિણીતિ અને જ્ઞાન પરિણીતિ બંને સાથે કેમ રહી શકે? આવો શિષ્યનો પ્રશ્ન છે. એક તો પોતાના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા, એનું જ્ઞાન, નિર્વિકારી પરિણીતિ અને સાથે રાગ એટલે કે વિકાર, એ બંને એક સાથે કેવી રીતે રહી શકે? આવો શિષ્યનો પ્રશ્ન છે કે જ્યાં સુધી પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી આત્મામાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની નિર્મળ પરિણીતિ છે, પણ સાથે રાગ પણ છે. જો રાગ ન હોય તો વિતરાગ થઈ જાય, રાગ ન હોય તો વિતરાગ થઈ જાય, તો આ બંને સાથે કેવી રીતે રહી શકે એમ પૂછે છે. સમ્યક દ્રષ્ટિને પણ જ્યાં સુધી વિતરાગતા નથી એટલે કે પૂર્ણ દશા નથી ત્યાં સુધી ભક્તિનો, વિનયનો શુભ રાગ તો આવે છે, પણ છે બંધનું કારણ. તો કહે છે એક સમયમાં શુદ્ધ પરિણામન અને બીજો અશુદ્ધ રાગ, એક જ સમયમાં એક શુદ્ધ પરિણામ ને બીજો અશુદ્ધ રાગ, એમ કેમ થાય છે? અવિરત સમ્યક દ્રષ્ટિને ચોથે ગુણસ્થાને, પાંચમા ગુણસ્થાને શ્રાવકને એ આ પૂર્ણ દશા તો છે ને, વિતરાગતા નથી પૂર્ણ,
પોતાના સ્વભાવની દ્રષ્ટિ થઈ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થયું એટલી વિતરાગતા છે, પણ પૂર્ણ વિતરાગતા નથી. તો રસ્તામાં સહચર સ્વભાવ રાગ આદિ આવે છે, તો એ રાગ બંધનું કારણ અને શુદ્ધ પરિણામન અબંધનું કારણ, એ બંને સાથે કેવી રીતે રહી શકે? એટલે કે શુભાશુભ પરિણીતિ અને જ્ઞાન પરિણીતિ બંને સાથે કેવી રીતે થઈ શકે, એવી શિષ્યની આશંકા છે. તો ફરી આપણે આપેલા પણ ચર્ચા થઈ, શંકા અને આશંકામાં ફરક છે. શંકા કોને કહેવાય ને આશંકા કોને કહેવાય? બોલો, શંકા કોને કહેવાય ને આશંકા કોને કહેવાય? હજી ગઈકાલે જ હું બોલ્યો તો, અપ્રયોજનભૂત બાબતમાં આશંકા થાય તો મસ્તકમાંથી સફેદ પુત્રો નીકળે, અને જ્યાં કેવરી ભગવાન વિરાજમાન હોય ત્યાં જઈને એમને આશંકાનું સમાધાન કરે. શંકા અને આશંકામાં શું ફરક? બોલો જયંતિભાઈ, અમિતાબેન, હર્ષાબેન. શંકા એટલે તમે જે કહો છો એ ખોટું છે, એનું નામ શંકા. અને આશંકા એટલે તમે કહો છો એ તો ઠીક છે, પણ હું સમજી શકતો નથી. તમે કીધું એ બધું બરાબર, પણ મારી સમજણમાં આવતું નથી, એને આશંકા છે. શંકા એટલે તમે કહો છો એ ખોટું છે, એ શંકા. આશંકા એટલે તમે કહો છો એ બરાબર છે, પણ મને સમજાતું નથી, એવી એને આશંકા. એવી આશંકા શિષ્યનો ઉપજી છે કે આત્મામાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર થયા, વિતરાગ પ્રણીતિ થઈ, મોક્ષનો માર્ગ છે, પૂર્ણ વિતરાગતા નથી. તો રસ્તામાં સાચે સહચર શુભરાગ આવે છે, દયાનો, દાનનો, ભક્તિનો, વિનયનો, જિનેન્દ્ર ભગવાનના દર્શનનો, પઠન પાઠનનો, બાર ભાવનાના ચિંતનનો આદિ એને ભાવ આવે છે. તો બંને એક સાથે કેવી રીતે રહી શકે, એવી આશંકા છે શિષ્યને. શંકા અને આશંકા વચ્ચે ફરક છે. શંકા એટલે તમે જે કહો છો એ ખોટું છે, એનું નામ શંકા. આશંકા એટલે તમે કહો છો એ બધું બરાબર છે, પણ મને સમજાતું નથી, એવો પાંચમા આરાનો અપ્રતિબદ્ધ શિષ્ય, એને આવી આશંકા થાય છે કે સાધક જીવને જ્ઞાન ધારા અને કર્મ ધારા બંને સાથે કેવી રીતે રહી શકે. તો શું કીધું? યાવત પાકમુપેતિ કર્મ વિરતિ જ્ઞાનસ્ય સમડ્ય નશા કર્મ જ્ઞાન સમુચ્યોડપી વિહત સ્થાવન કાચિત્યક્ષતિ કિંચવત્રાપી સમૂલ્ય સત્ય વસતો યત કર્મ બંધાયંતન મોક્ષાય સ્થિતિ મેકમેવ પરમ જ્ઞાન વિમુક્ત સ્વત. કે જ્યાં સુધી જ્ઞાનસ્ય કર્મ વિરતિ, જ્ઞાનની કર્મ વિરતિ એટલે કે આત્મામાં શુદ્ધ પરિણીતિમાં જ્યાં સુધી રાગની પૂર્ણ નિવૃત્તિ નથી, જ્યાં સુધી આત્માની શુદ્ધ પરિણીતિમાં રાગની પૂર્ણ વિરતિ નથી, ત્યાં સુધી જ્ઞાનની કર્મ વિરતિ બરાબર પરિપૂર્ણતા પામતી નથી. શું કીધું? શિષ્યને શું આશંકા થઈ હતી કે સાધક જીવને કર્મધારા અને જ્ઞાન ધારા બંને સાથે કેવી રીતે રહી શકે? તો કે જ્યાં સુધી, યાવત, જ્યાં સુધી જ્ઞાનસ્ય કર્મ વિરતિ, જ્ઞાનની કર્મ વિરતિ એટલે કે આત્માની શુદ્ધ પરિણીતિમાં જ્યાં સુધી રાગની પૂર્ણ નિવૃત્તિ નથી, ત્યાં સુધી જ્ઞાનની કર્મ વિરતિ બરાબર પરિપૂર્ણતા પામતી નથી. આત્માનું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સ્વભાવના શુદ્ધ ચૈતન્યના અવલંબને થયા, પણ રાગની ક્રિયાનો જ્યાં સુધી પૂર્ણ અભાવ નથી થતો, ત્યાં સુધી રાગની પરિણીતિ સાથે છે કર્મ ધારા. જ્ઞાનની કર્મ વિરતિ એટલે કે આત્માની શુદ્ધ પરિણીતિ, એ જ્યાં સુધી રાગની પૂર્ણ નિવૃત્તિ ન થાય ત્યાં સુધી બરાબર પરિપૂર્ણતા પામતી નથી. ત્યાં સુધી કર્મ જ્ઞાન સમુચય અપી વિહત ન કાચિત ક્ષતિ. તો પુણ્યના પરિણામ પણ સાથે હોય, ભૂમિકા અનુસાર શુભ ભાવ હોય, અશુભ ભાવ હોય, તેને આપણે કર્મ સામાન્યમાં લીધું તો હોય છે સાથે, ને જ્ઞાન પણ હોય છે, જ્ઞાન પણ સાથે હોય છે. તો સ્વરૂપ શુદ્ધ ચૈતન્યનું
વિતરાગ પર્યાય નિર્મલ પરિણીતિ પણ અપૂર્ણ વિતરાગ પર્યાય ધર્મીને હોય છે અને સાથે રાગ પણ હોય છે, તેમાં કોઈ ક્ષતિ નથી, કોઈ વિરોધ નથી. જેટલો રાગ આવે છે એને ભૂમિકા અનુસાર જેટલા અંશે જોડાય છે તેટલા અંશે એને પણ બંધનનું કારણ છે, એટલા અંશે એને દુઃખનું વેદન છે. અને જેટલો સ્વભાવના આશ્રય વિતરાગ પરિણીતિ પ્રગટ થઈ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર થયા, એ અબંધનનું કારણ છે, તે મોક્ષનું કારણ છે. માટે તેમને એકઠા રહેવામાં, શાસ્ત્રમાં એકઠા રહેવામાં કીધું, તેમાં કાંઈ પણ ક્ષતિ એટલે કે વિરોધ નથી. શું કીધું શ્લોકની અંદર? આ કર્મ વિરતિ જ્યાં લગી પરિપૂર્ણતા પામે નહીં, છે કર્મ ધારા જ્ઞાન ધારા એક સાથે ત્યાં લગી, નથી દોષ એમાં કાંઈ પણ છે કર્મ ધારા બંધમય, ને પરમ જ્ઞાન વિમુક્ત જે તે એક છે બસ મુક્તિ નહીં. પોતાનો ભગવાન આત્મા એમાં નિર્મળ પરિણીતિ ઉત્પન્ન થઈ, પણ પૂર્ણ નિર્મલ નથી, તો સાથે રાગ આવે છે, સાધક દશામાં બાધકપણું આવે છે, તો એમાં કોઈ વિરોધ નથી. જેટલો રાગ છે તેટલું બંધનું કારણ છે. શુદ્ધ સ્વભાવના આશ્રય જેટલો મોક્ષ માર્ગ ઉત્પન્ન થયો, જેટલી વિતરાગ પર્યાય ઉત્પન્ન થઈ, જેટલી શુદ્ધતા ઉત્પન્ન થઈ, એ મોક્ષનું કારણ છે. ભલે બંને હોય, બે ધારા ભલે હોય. જો 3 પ્રકારના જીવ છે. એક અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ, આપણી ભૂમિકા વાળા, એને એક જ ધારા છે, બંધની ધારા. એક વિતરાગ પૂર્ણ દશા, એને એક અબંધનની ધારા છે. અને એક સાધક, તો સાધકને 2 ધારા છે, મોક્ષ માર્ગની પણ ધારા છે અને રાગની પણ ધારા છે. ફરી વાર, એક મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવ કે જેને એકલી કઈ બંધનની ધારા, વિતરાગ જેને પૂર્ણ દશા પ્રાપ્ત થઈ એને અબંધનની ધારા, સાધકને 2 બંધની પણ કરી અને અબંધની, એટલે કે કર્મ ધારા પણ કરી અને જ્ઞાન ધારા પણ કરી, એને 2 ધારા બંને સાથે છે. મિથ્યા દ્રષ્ટિ રાગથી ધર્મ માને છે, પુણ્યથી ધર્મ માને છે, શુભ ભાવથી શુદ્ધની પ્રાપ્તિ માને છે, વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય છે એવું માને છે. એવા મિથ્યા દ્રષ્ટિને તો એકલી કર્મ ધારા, એને વિકાર ધારા છે, એને સમ્યક દર્શન નથી, સમ્યક જ્ઞાન છે નહીં. અને તે સર્વજ્ઞ દશા જેને પ્રગટ થઈ, સર્વજ્ઞ વિતરાગ થયા, એમને કર્મ નથી, એમને રાગ નથી, તો એમની એકલી નિર્મલ ધારા છે. મિથ્યા દ્રષ્ટિને એકલી મલિન ધારા, સર્વજ્ઞને એકલી નિર્મલ ધારા, અને જે સાધક જીવ છે ચોથે ગુણસ્થાનથી, એને નિર્મલ ધારા પણ છે અને મલિન ધારા પણ છે. અધુરાશ છે ને, પૂર્ણ દશા પ્રાપ્ત નથી થઈ ને, એટલે કે જ્યાં સુધી રાગ, પુણ્ય, દયા, દાનના પરિણામ મારા છે, એનાથી મને લાભ થશે, એવી મિથ્યા દ્રષ્ટિ પણ છે, ત્યાં સુધી તો એકલી મિથ્યાત્વની મલિન ધારા છે. અને સર્વજ્ઞ પરમાત્માને એકલી નિર્મલ ધારા છે, એમને રાગ છે નહીં. પરંતુ જ્યાં સુધી ચોથે ગુણસ્થાને, 5મા ગુણસ્થાને, 6ઠે ગુણસ્થાને જે સાધક છે, ત્યાં સુધી બંને ધારા સાથે છે. સાધક દશા 12મા સુધી કીધું, પણ અહીં મુખ્યત્વે 4થા, 5મા, 6ઠ્ઠાની વાત કરી છે, બુદ્ધિપૂર્વકના અપેક્ષાએ. તો 4થા ગુણસ્થાને, 5મે ગુણસ્થાને, 6ઠ્ઠે ગુણસ્થાને સાધક છે, ત્યાં સુધી એને જ્ઞાન ધારા અને કર્મ ધારા બંને સાથે છે. આત્માના આશ્રય જે નિર્મળ પવિત્ર પર્યાય પ્રગટ થઈ, એ પણ છે, અને સાથે જરી રાગ પણ છે. પૂર્ણ વિતરાગ નથી તો રાગ આવે છે, એમાં કોઈ વિરોધ નથી. કેમ કે એને રાગનો રાગી નથી, એનો માલિક નથી. એના અભિપ્રાયમાં છે આ જે રાગ છે તે મારા જ્ઞાનનો જ્ઞેય છે, તે હેય છે, એ સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. જેવી રીતે સમ્યક દર્શન અને મિથ્યા દર્શનને સાથે રહેવામાં વિરોધ છે, જેવી રીતે પ્રકાશ અને અંધકારને સાથે રહેવામાં વિરોધ છે. એટલે કે સમ્યક દર્શન પણ હોય અને મિથ્યા દર્શન પણ હોય, તે સાથે રહેવામાં જે વિરોધ છે, એમ આત્માની શુદ્ધ પરિણીતિ અને અશુદ્ધ પરિણીતિ સાથે રહે, એમાં કોઈ વિરોધ નથી, ક્ષતિ નથી. અત્યારે તો પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં પણ આ વાત ચાલતી હતી. અત્યારે પણ ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેસે છે. વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો, એ બધો ક્રિયાકાંડ રાગ છે. સમ્યક દર્શન તો પ્રગટ નથી થયું, રાગથી ભિન્ન થઈને, પુણ્ય પાપની ક્રિયાથી ભિન્ન થઈને આત્માની અનુભૂતિ તો થઈ નથી. પોતાનો શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્માના આશ્રય જે નિર્મળ રત્નત્રય પ્રગટ થવો જોઈએ, કે જે મોક્ષનું કારણ છે, એ તો પ્રગટ નથી થયું. ધર્મીને છે,
પણ ધર્મીને વચ્ચે રાગ પણ આવે છે સાધક દશાને. એ ધર્મ નથી. જેટલો રાગ આવે છે એ ધર્મ નથી. આવે છે, હોય છે, પૂર્ણ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી. પરંતુ છે એને પણ બંધનું કારણ. જે આશંકા થઈ હતી ને શિષ્યને, તો કે જ્યાં સુધી જ્ઞાનની કર્મ વિરતિ એટલે પૂર્ણ વિરતિ ન થાય, રાગની પૂર્ણ વિરતિ ન થાય, બરાબર પરિપૂર્ણતા, ત્યાં સુધી જ્ઞાનની કર્મ વિરતિ પામતી નથી. આનંદની દશા, વિતરાગ દશા પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી કર્મ જ્ઞાન સમુચ્ય અપી વિહતિ ન કાચિત ક્ષતિ. પુણ્યના પરિણામ અને જ્ઞાનની નિર્મળ દશા એનું એકઠાપણું શાસ્ત્રમાં બતાવ્યું છે. બે ભગવાને શાસ્ત્રમાં કીધું છે, બે સાથે ચાલે. સમ્યક દ્રષ્ટિ હોય ચોથે ગુણસ્થાને, તો એની સમ્યક દર્શનની જે વિતરાગી નિર્મળ પર્યાય છે, અને હજી સાથે ત્રણ કશાય ચોકડીનો સદભાવ પણ છે, રાગ છે, પણ બંનેને સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. જેટલો રાગ છે તે બંધનું કારણ છે, અને જેટલી નિર્મળ પરિણીતિ પ્રગટ એ મોક્ષનું કારણ છે. બે ધારા છે તો બે ધારાના બે ફર છે. કર્મધારાનું ફર છે સંસાર છે, એટલો એને દુઃખ છે, એટલું એને વેદન છે, એ બંધનું કારણ છે. અને જેટલી નિર્મળ પરિણીતિ પ્રગટ થઈ એ મોક્ષનું કારણ છે. તો કર્મ અને જ્ઞાનનું એકઠાપણું શાસ્ત્રમાં કીધું. વિહત કર્મ જ્ઞાન સમુચ્ય અપી વિહત, કે જ્યારે આત્માનું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થાય છે, પોતાના સ્વભાવના આશ્રય શુદ્ધ આનંદનો સ્વાદ આવે છે, પણ પૂર્ણ દિશા પ્રગટ થઈ નથી, અપૂર્ણ છે, તો એને રાગ આવે છે. તો રાગ પણ છે અને સ્વભાવ પણ છે. પ્રશ્ન બીજો પણ થાય, કોઈ એમ કે શાસ્ત્રમાં, બધા એમ કે શાસ્ત્રમાં છે પણ મને અનુભવમાં નથી આવતો. હજી પૂર્ણ નથી ત્યાં સુધી રાગ છે એમ શાસ્ત્રમાં આવે છે, તો રાગ અનુભવમાં નથી આવતો. રાગ તો અનુભવમાં, વેદનમાં આવે છે, બંને આવે છે. રાગ પણ આવે છે અને પોતાના સ્વભાવનું પણ વેદન થાય સાધકને, પણ એ રાગને પોતાનો માનતા નથી. અભિપ્રાયમાં પડ્યું છે આ જે કંઈ રાગ છે તે પૂતગલ છે, તે મારો સ્વભાવ નથી, તે મારા જ્ઞાનનું જ્ઞેય છે, તે ધ્યેય છે, તે દુઃખનું કારણ છે, તે બંધનું કારણ છે, તે સ્વભાવનો ઘાત કરે છે. રાગનું વેદન તો છે, એને પણ સમ્યક દ્રષ્ટિને નરકમાં સમ્યક દ્રષ્ટિ, અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ જીવે, છેલ્લામાં છેલ્લી સાતમી નરક, 33 સાગરોપમનું આયુષ્ય, ભોગવા વગર છૂટકો નથી. અહીંયા આપઘાતની વ્યવસ્થા નથી. અહીં તો માણસને સહેજ દુઃખ આવે, પીડા થાય તો માણસ એના પરિણામને આધીને આપઘાત કરે. આપઘાત કરે એટલે એમ થાય અકારે મોત, એમ નથી. એ સમયે એનું મોત એમ જ થવાનું હતું, સ્વકાર જ હતો, પરંતુ બીજા સમવાયની અપેક્ષાએ એને અકાર કીધો. અહીંયા કદલી ઘાટની વ્યવસ્થા નથી. અહીંયા તો જેટલું આયુષ્ય હોય ભોગવા વગર છૂટકો નતો, ગમે એટલી પીડા થાય. તો અહીંયા સમ્યક દ્રષ્ટિ છે, અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ. સમ્યક દર્શન સાથે નથી જતા ત્યાં સાતમી નરકમાં. સમ્યક દર્શન સાથે તો ત્રીજી નરક સુધી, એટલે કે આમ તો સાહિક સમકીતી જાય પહેલી નરક સુધી. તો ત્યાં સાતમી નરકમાં તો ત્યાં જઈને પહેલા એક અંતર મુહૂર્તમાં પોતાના સ્વભાવના આશ્રય સમ્યક દર્શન પ્રાપ્ત કરે, ને સાતમી નરકનું આયુષ્ય પૂરું થાય તો છેલ્લા અંતર મુહૂર્તમાં સમ્યક દર્શન ભોમી જાય. સમ્યક દર્શન સાથે બહાર પણ નીકળતો નથી, અને અહીંયાથી નીકળીને જે એને ક્રૂર તિર્યંચ પર્યાય થાય ત્યાં પણ એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી. પરંતુ એકવાર સમ્યક દર્શન થઈ ગયું છે તો એનો સંસાર મર્યાદિત થઈ ગયો, પરિત થઈ ગયો. કિંચિત નિત્યમ અર્ધપુદ્ગલ પરાવર્તન, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ. પરંતુ અહીં તો એ કેવું, એને પણ દુઃખનું વેદન થાય છે. સમ્યક દ્રષ્ટિ હોય તો એને પણ દુઃખનું વેદન થાય. સંકિતિને પણ રાગનું પરિણમન છે, રાગનો ભોગતા પણ છે, પણ એ કઈ દ્રષ્ટિથી કીધું? જ્ઞાનની દ્રષ્ટિથી કીધું. બે કથા ના હોય ને, જ્ઞાન પ્રધાન, એક દ્રષ્ટિ પ્રધાન. રાગનું વેદન પણ છે અને અનુભવનું પણ છે, બે છે. જો એક જ વેદન હોય તો વિતરાગ થઈ જાય, અને એક જ રાગ હોય તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. એમ નથી, બંનેનું વેદન છે, પૂર્ણ નથી ને. અહીં તો અત્યારે આપણે ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનની વાત ચાલે છે.
પોતાના સ્વભાવના આશ્રય નિર્મળ પરિણતિ પ્રગટ થઈ સાથે રાગ પણ છે, તો શાસ્ત્રમાં એમ કહે છે બંનેને સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. જ્ઞાનમાં પકડાય છે તો કે હા જાણે છે, રાગ છે એમ જાણે છે. આત્માનું જ્ઞાન થયું અને સાથે રાગ આવ્યો તો એ સમયે જાણે છે કે રાગ છે, પરંતુ એ મારી ચીજ નથી, એ દુઃખદાયક છે, એમ એ સાધક જાણે છે, જ્ઞાની ધર્મી જાણે છે. માટે તો 12મી ગાથામાં કીધું વ્યવહારે તે કારે જાણેલો પ્રયોજવાન છે. વ્યવહાર તે કારે જાણેલો પ્રયોજવાન છે. તદાત્વે એટલે કે નિશ્ચય પોતાના ભૂતાત્મા આશ્રય સમ્યક દર્શન થયું. ક્યારે પર્યાય દ્રષ્ટિથી સમ્યક દર્શન ન થતું, દ્રવ્ય દ્રષ્ટિથી થાય છે. ક્યારે વિકારથી એટલે કે શુભ ભાવથી શુદ્ધની પ્રાપ્તિ થતી નથી. આવું થયું તો પણ જ્યાં સુધી પર્યાયમાં પૂર્ણ વિતરાગતા નથી ત્યાં સુધી, જ્યાં સુધી આવું છે એટલે કે પૂર્ણ વિતરાગતા નથી ત્યાં સુધી રાગ પણ થાય છે, પણ રાગ છે તે બંધનું કારણ છે, ને સ્વભાવના આશ્રય જે નિર્મળ પરિણતિ પ્રગટ થઈ તે મોક્ષનું કારણ છે. એટલે બંને સાથે રહે છે, સાથે આવે છે, પરંતુ રાગ જે છે તે મોક્ષનું કારણ નથી. માટે અહીં કીધું કર્મ એટલે અહીં શુભ ભાવની ક્રિયાની મુખ્યતા લીધી છે. એ શુભ ભાવની ક્રિયા પરિણામ અને જ્ઞાન એટલે કે આત્માની શુદ્ધ પરિણીતિ એનું એકઠાપણું શાસ્ત્રમાં બતાવ્યું છે. વિહત તેમને એકઠા રહેવામાં કોઈ પણ ક્ષતિ અથવા વિરોધ નથી. બે છે તો બંને પોતપોતાના કામ કરે છે. શુદ્ધ પરિણમન છે તો મોક્ષના કારણનું નિજરાનું કામ કરે છે, અને અશુદ્ધ છે તે બંધનું કામ કરે છે. બંને પોતપોતાના કાર્ય કરે છે. માટે લખ્યું છે સમ્યક દર્શન છે ત્યાં મિથ્યા દર્શન સાથે હોય એમ બનતું નથી. પ્રકાશ હોય ત્યાં અંધકાર સાથે હોય એમ બનતું નથી. અહીંયા શુદ્ધ પરિણીતિ પૂર્ણ નથી, અલ્પ છે તો એની સાથે રાગની પરિણીતિ છે, વિરોધ નથી. જેવી રીતે સમ્યક દર્શન અને મિથ્યા દર્શનની સાથે રહેવામાં વિરોધ છે, પણ શુદ્ધ પરિણીતિની સાથે રાગનો વિરોધ નથી. રાગ થાય છે તો જ્ઞાનમાં ખટક થઈ ગઈ અથવા મોક્ષ માર્ગ ચાલ્યો ગયો એમ નથી, પરંતુ એ રાગને જાણે છે, રાગનો માલિક બનતો નથી. તે સ્વભાવના જોરે રાગ ઉત્પન્ન ન થાય તેવો સન્મુખ પ્રબર પુરુષાર્થ કરે છે, અને ઉત્પન્ન થતો નથી તેને રાગનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. પુણ્ય પરિણામ, દયાદાન, વ્રત, ભક્તિના પરિણામ અને જ્ઞાનનું એકટાપણું એટલે કે આત્માના સ્વભાવનું શુદ્ધ પરિણમન, એને બંનેને એક સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. જ્યાં સાધકપણું છે ત્યાં બાધકપણું પણ છે. રાગને ધર્મ માનનારા જીવને તો એકલું બાધકપણું છે, આપણને અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવને એકલું બાધકપણું છે. અનાદિકાળથી પુણ્યમાં ધર્મ મહિનો છે, અગૃહિત મિથ્યાત્વ સાથે લઈને આવ્યા છે. એકલા જે વિતરાગ દશા, જેને પૂર્ણ દશા પ્રગટ થઈ ગઈ છે, એને તે એકલી વિતરાગ ધારા છે. અને સમ્યક દર્શન ચોથે, પાંચમે, છઠ્ઠે ત્યાં આગળ શુદ્ધ ધારા પણ છે અને અશુદ્ધ ધારા પણ છે, તો બંનેને એક સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. છે તો રાગ નુકસાનકારક, પણ સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. તો હવે અહીં કોઈ ભ્રાંતિ કરશે, કોઈ ભ્રમ ઉત્પન્ન કરે છે. મિથ્યા દ્રષ્ટિનું યતિપણું, મુનિપણું, જે દિગંબર મુનિપણું ધારણ કર્યું, બીજા મુનિની તો વાત નથી, એ મુનિ જ નથી, પરંતુ જેને નગ્ન દિગંબર દશા ધારણ કરી છે, અંદરથી 3 કશાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ જેને પ્રાપ્ત નથી થઈ, એવા મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજની વાત છે. જે દિગંબર સાધુ થયા અને રાગથી ધર્મ માને છે, પુણ્યથી ધર્મ માને છે, મહાવ્રતથી ધર્મ માને છે, નગ્ન દિગંબર પણ ધારણ કર્યું તો એમ માને, યથા યોગ્ય આચરણ કરે તો અમે ચારિત્રને પ્રાપ્ત કર્યું, એ મિથ્યા દ્રષ્ટિ છે. નગ્ન દશા એ ચારિત્ર નથી. ચારિત્ર તો સ્વભાવની અંદર સ્થિર થવું એ ચારિત્ર છે, ને સાથે આવી 12 નગ્ન દશા હોય છે, એ પણ હોવી જરૂરી છે. ભાવલિંગીની સાથે દ્રવ્યલિંગી હોવું જરૂરી છે, પણ દ્રવ્યલિંગી હોય બધા જ ભાવલિંગી થાય એવું જરૂરી નથી. આપણે પણ અનંતવાર દ્રવ્યલિંગી મુનિપણું ધારણ કર્યું છે, તો મહાવ્રતથી મને ધર્મ થાય છે એવું માને છે, મિથ્યા દ્રષ્ટિ છે. એ મિથ્યા દ્રષ્ટિનું યતિપણું ક્રિયારૂપ છે,
તે બંધનું કારણ છે. અને સમ્યક દ્રષ્ટિનું જે અતિપણું, એમાં પણ પંચ મહાવ્રતના પરિણામ તો આવે, એને પણ રસ્તામાં આવા શુભ ભાવ આવે છે, તો એ શુભ ક્રિયારૂપ તે મોક્ષનું કારણ છે. એમ કોઈ કે કારણ કે અનુભવ છે, જ્ઞાન છે, પ્રાપ્ત થયું, પ્રગટ થયું છે સમ્યક જ્ઞાન, અને સાથે દયા, દાન, વ્રત, તપ, સંયમરૂપ ક્રિયા બંને સાથે મળીને જ્ઞાનાવરણી આદિ કર્મનો ક્ષય કરે છે. આવી પ્રતીતિ કેટલાક અજ્ઞાની જીવો કરે છે. એના સમાધાન રૂપે આચાર્ય ભગવાન બતાવે છે કે જેટલી શુભ અશુભ ક્રિયા, આપણે બે શબ્દ લીધા, એક બહિર્જલ્પ વિકલ્પ, બહિર્જલ્પ રૂપ ક્રિયા, અને બીજું અંતર્જલ્પ રૂપ. અંતર્જલ્પ રૂપ ક્રિયામાં શુદ્ધ ચૈતન્ય સ્વભાવનો વિચાર, સ્મરણ આદિ દ્રવ્યનો વિચાર, શુદ્ધ સ્વરૂપનો વિચાર, આ બંને કર્મ બંધનું કારણ છે. બંને કર્મ બંધનું કારણ છે. તો કે સમ્યક દ્રષ્ટિને મહાવ્રતનો ભાવ આવે છે કે નહીં? તો કે સસંવેદનમાં જ્યારે મુનિપણું થાય છે, આત્માના આનંદનું ઉત્કૃષ્ટ વેદન થાય છે, એ દશામાં રસ્તામાં મહાવ્રતના પરિણામ આવે છે, પણ છે બંધનનું કારણ. પોતાના સ્વભાવના આશ્રય જે નિર્મળ રત્નત્રય પ્રગટ થયો એ મોક્ષનું કારણ છે. વચમાં રસ્તામાં 5 મહાવ્રત, 28 મૂળ ગુણો, 5 સમિતિ, 3 ગુપ્તિ એ વ્યવહાર આવે છે એ બંધનું કારણ. જો ન આવે તો પૂર્ણ દશા પ્રાપ્ત થઈ જાય, વિતરાગ દશા થઈ જાય, અને બિલકુલ જ્ઞાનની પરિણીતિ ન હોય, પોતાના શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા ન હોય, જ્ઞાન ન હોય, તો મિથ્યા દ્રષ્ટિ પણ આવે. કેમ કે એની એક જ ધારા છે. અહીં તો બે ધારા છે, શુદ્ધ પરિણીતિ અને અશુદ્ધ પરિણીતિ. તો એમને એકઠા રહેવામાં કોઈ પણ ક્ષતિ નથી, કોઈ પણ વિરોધ નથી. જેવી રીતે સમ્યક દર્શન અને મિથ્યા દર્શનને સાથે રહેવામાં વિરોધ છે, પણ વિતરાગી પરિણીતિ અલ્પ છે, એમાં રાગ આવ્યો રસ્તામાં, એ કોઈ વિરોધ નથી. રાગ આવે છે, પણ છે બંધનનું કારણ. બંધનનું કારણ અને મોક્ષનું કારણ ને બંનેને એક સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. તો કે સાધકને બાધક હોય જ ને? તો કે આ હોય જ. સાધક છે ત્યાં સુધી થોડો બાધક ભાવ હોય, આવે. પૂર્ણ સાધ્ય સિદ્ધ કેવરી થઈ ગયા, એમને રાગ નથી. કાં તો એકલા રાગને ધર્મ માનનાર મિથ્યા દ્રષ્ટિ હોય, તો એને એકલી અજ્ઞાન ધારા, એને તો જ્ઞાન ધારા છે નહીં. અહીં એટલું વિશેષ જાણવું કે આત્મામાં અવસતયત કર્મ સમૂલ્ય ચ સતી, અવશ્યપણે જે રાગ આવે છે, કર્મ એટલે રાગ કરવાનો ભાવ નથી, પણ રાગ આવ્યા વિના રહે નહીં. એમને ભાવ નથી સમ્યક દ્રષ્ટિને, પણ પોતાના સ્વભાવમાં સ્થિર રહી શકતા નથી, તો સ્વભાવથી ચ્યુત થાય છે, તો શુભ અને અશુભ ભાવ આવ્યા વગર રહેતો નથી ભૂમિકા અનુસાર. પરંતુ તે તેના માલિક થતા નથી, તેને હે જાણે છે. પુરુષાર્થની કમજોરી છે. ચોથે, પાંચમે, છઠ્ઠે ગુણસ્થાને આર્ત ધ્યાન, રુદ્ર ધ્યાન છે. 5મા સુધી રુદ્ર અને 6ઠ્ઠા સુધી આર્ત ધ્યાન. ભાવલિંગી મુનિરાજ 6ઠ્ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ જ્યારે 6ઠ્ઠા ગુણસ્થાનમાં આવે ત્યારે એને આર્ત ધ્યાન હોય છે, પ્રમાદ હોય છે. મુનિરાજના પ્રમાદના ભેદ બતાવે છે. આપણા પ્રમાદની તો વાત નથી. અસંખ્યાત ભેદ છે. મુખ્યત્વે 2 માંથી 4 ને 4 માંથી 25, 15 ને 15 માંથી 25 ને 25 માંથી 37,500 ભેદ. પછી અસંખ્યાત મુનિરાજને 6ઠ્ઠા ગુણસ્થાનમાં આર્ત ધ્યાન છે, મલિન ભાવ છે, પણ સાથે નિર્મળ ભાવ પણ છે. મલિન છે તે બંધનું કારણ છે, નિર્મળ છે તે મોક્ષનું કારણ છે. એકલા પંચ મહાવ્રતના પરિણામ પારે તો મિથ્યા દ્રષ્ટિ છે, અને એ પંચ મહાવ્રતના પરિણામ છે આશ્રવ, એને ધર્મ માને છે, કેમ કે એને તેટલી મિથ્યા દ્રષ્ટિની ધારા જોઈએ છે. પણ પોતાના શુદ્ધ સ્વભાવના આશ્રય જે નિર્મળ રત્નત્રય પ્રગટ થયું, અને પંચ મહાવ્રતના પરિણામ બંધનું કારણ છે એમ દ્રષ્ટિ થઈ, તો એને આગળ જતા સંવેદનની દશા ઉગ્ર બની, પોતાના સસન્મુખ પુરુષાર્થને પ્રબળ કરતા. તો પંચ મહાવ્રતના પરિણામ આવે છે, તો ધારા નિર્મળ પણ છે અને મલિન પણ છે, સાધક છે, બાધક પણ છે, પણ છે મલિન ધારા બંધનું કારણ, નિર્મળ ધારા મોક્ષનું કારણ. ભલે તે સમ્યક દ્રષ્ટિ યતિ હોય, યતિપણું હોય, સમ્યક દ્રષ્ટિપણું યતિને. પૂજ્ય ગુરુ દેવશ્રીના સમયમાં એક ભાઈ આવ્યા હતા,
પડીમાં તો વધારે પારવી જોઈએ. 7 પડીમાં સુધી તો કોઈ ભાવ ન પૂછે. પૂજ્ય ગુરુદેવ શ્રી પાસે આવ્યો હતો એટલે અમે તો 11 પડીમાં તો લેશું. રાજકોટની અંદર પંચકલ્યાણકમાં આવ્યા હતા ભાઈ. આત્મા કોણ છે, આત્માનું સ્વરૂપ શું છે, આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય, એને પ્રાપ્ત કરવાની વિધિ શું છે, કંઈ ખબર ન મળે. રાગથી ભીન છે એ ખ્યાલ ન હોય ને એ રાગની ક્રિયામાં કરતા માનવું એ તો મિથ્યા દ્રષ્ટિપણું છે. જ્ઞાનીને રાગ તો આવે છે પણ જ્ઞાની તેને કરતા પણ કરવા લાયક છે એમ માનતા નથી. રાગમાં પોતાપણાની બુદ્ધિ નથી, એને પરબુદ્ધિ તરીકે જાણે છે કે જાણવા લાયક છે, ચીજ છે, ખાલી જાણવા યોગ્ય ચીજ છે, જ્ઞેય છે, જાણવા યોગ્ય પદાર્થ છે, પણ છે બંધનનું કારણ. છઠ્ઠા ગુણસ્થાને સાચા સંત હોય, ભાવલિંગી મુનિરાજ હોય, પંચ મહાવ્રતના વિકલ્પ પણ આવે છે રાગ, એને છોડીને સ્વરૂપમાં સ્થિર થાય ત્યારે એને અપ્રમત્ત દશા પ્રાપ્ત થાય છે. પાછા એમાં રહી શકતા નથી. પુરુષાર્થની નબળાઈને કરે પાછા છઠ્ઠા ગુણસ્થાને આવે. શુભ ભાવ આવે છે તો કે પાછા સ્વભાવના જોડે ફરી પાછા અપ્રમત્ત દશામાં આવી જાય. તો છઠ્ઠું ગુણસ્થાન પહેલા સમ્યક દર્શન પ્રાપ્ત થયું હોય એને મુનિપણું આવું આવે છે. માટે સકલ ચારિત્ર એ જેને મોક્ષનું કારણ કીધું એ સકલ ચારિત્ર સમ્યક દર્શન પૂર્વક હોય. સમ્યક દર્શનના હજી ઠેકાણા ન હોય તો મુનિપણું કેવી રીતે આવે? હું શરીરની ક્રિયા કરી શકું છું, હું પરની દયા પાડી શકું છું, પર મને બચાવી શકે, હું પરની રક્ષા કરી શકું છું, એમ માનનાર બધાને મિથ્યા દ્રષ્ટિ કીધા. ઘણો ટાઈમ પહેલા સુરેન્દ્રનગરમાં જાણીતા બિલ્ડર મિત્ર, ખાસ કરીને એનો ઉલ્લેખ એટલે કરું છું કે કેટલી આપણી અંદર વિપરીતતા પડી અથવા તો ખ્યાલ નથી, અજ્ઞાનતા પડી છે. પાંજરાપોળમાં ખૂબ આગળ પડતું આજની તારીખમાં પણ કામ કરે. એકવાર અમે હતા, ચર્ચા મસ્તી જનરલ થઈ કે નિલેશભાઈ કેમ હું પાંજરાપોળનું કામ કરું? કેમ કે હું બિલ્ડિંગનું કામ કરું, એમાં ઘણા બધા જીવોની મારે કારણે હિંસા થાય, તો હું આ એક બાજુ બેલેન્સ કરું છું પાંજરાપોળની કામ કરીને. સ્વભાવની પ્રાપ્તિ કરવાની વાત તો દૂર, શુભ અશુભ ભાવમાં બેલેન્સ કરવા જાય. તો આવું મનુષ્યપણું પ્રાપ્ત થયું, પણ આપણે તો ત્યાં ને ત્યાં રહ્યા. આવું આપણે અનંતવાર કરી ચૂક્યા એમના જેવું. તે પરની દયા હું પારી શકું છું એમ માની એ જ મિથ્યા દ્રષ્ટિપણું છે. અને જ્યાં સુધી મિથ્યા દ્રષ્ટિપણુનો અભાવ નહીં થાય ત્યાં સુધી સમય દર્શનની પ્રાપ્તિ કેવી રીતે થશે? પોતાની પર્યાયમાં વિકાર થાય, એ વિકાર કર્મથી થાય. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં ખાણીયા ચર્ચામાં એ જ વાત હતી. પૂજ્ય ગુરુદેવશ્રી કે કર્મથી ન થાય તો કે સ્વભાવ થઈ જાય. કે પૂજ્ય ગુરુદેવ કે આ સ્વભાવ પર્યાય નો વિભાવ સ્વભાવ કર્મથી ન થાય. થાય છે પોતાની ભૂલને કારણે, થાય છે પરના લક્ષ્ય, પણ થાય છે પોતાની ભૂલને કારણે. તો કર્મથી વિકાર થાય એમ માનનારા પણ મિથ્યા દ્રષ્ટિ, કેમ કે કર્મ તો જડ છે, પૂતગલ છે. માટે કીધું ને, કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકાય. કર્મ તો જડ છે, અગ્નિશય ઘનઘાત લોકી સંગતિ પાય. ભક્તિમાં આવે છે. અગ્નિનો શું દોષ, પણ લોહની સંગતિ કરી તો એને પણ ઘણ વાગે છે. અહીં કે છે અવશપણે, જ્ઞાન અવશપણે એટલે બળજોરીથી નહીં, જ્ઞાનીને કરવાનો ભાવ નથી, પરંતુ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે રાગ આવે છે, પરંતુ છે તો એ બંધનું કારણ. સમ્યક દ્રષ્ટિને મુનિને પણ જે પંચ મહાવ્રતનો વિકલ્પ આવે છે, શ્રાવકને અણુવ્રતનો વિકલ્પ આવે છે, 11 પડીમાંનો વિકલ્પ આવે છે, એ છે બંધનનું કારણ. સમ્યક દ્રષ્ટિની દયાદાન વ્રત તપ ભક્તિને એને પણ પરિણામ આવે છે. જો અહીં અર્થનો અનર્થ ન કરો, પાંજરાપોળનું કામ કરવાની ના નથી, પરંતુ તે ધર્મ નથી. હું કોઈને બચાવી શકતો નથી, આવી અભિપ્રાય અંદર હોવો જરૂરી છે. એ અભિપ્રાય સાથે કર્યું તો મિથ્યા દ્રષ્ટિ.
તો સમ્યક દ્રષ્ટિને જે દયા દાન ભક્તિના પરિણામ આવે છે એ બંધનનું કારણ છે. અવશપણે એટલે કર્મના ઉદયને કારણે, એટલે કે પોતાને કરવાનો ભાવ નથી પરંતુ પુરુષાર્થની નબળાઈને લઈને આવે છે. પરવશ થઈ ગયો, પોતે સ્વયં પરને આધીન થઈ ગયો. પરાધીન એટલે પોતે સ્વયં, પરે એને આધીન નથી કર્યો, પોતે સ્વયં પોતાની પુરુષાર્થની નબળાઈને કારણે નિમિત્તને આધીન થયો. નિમિત્તે કરાયું નથી. પરવશ પણ પોતે પોતાથી થયો છે. પરવશ એટલે બીજો કરાવે છે એમ નહીં, પરંતુ જે એને થયો એ તો બંધનનું કારણ થાય છે. પોતાને કરવાનો ભાવ નથી, એમાં સુખ બુદ્ધિ નથી, એમાં હિત બુદ્ધિ નથી. રાગ આવે છે તો એ છે બંધનનું કારણ. એકમ એવમ પરમ જ્ઞાન સ્થિતમ, એક પરમ જ્ઞાન નિર્મળ પરિણીતિ તે એક જ મોક્ષનું કારણ છે. પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવ કે જે રાગના વિકલ્પથી નિર્વિકલ્પ ભિન્ન ચીજ છે, એ નિર્વિકલ્પ સ્વભાવના આશ્રય જે નિર્વિકલ્પ નિશ્ચય રત્નત્રય પ્રગટ થયો એ મોક્ષનું કારણ છે. એ બંધનું અંશે પણ કારણ નથી. રાગ છે એ અંશે પણ મોક્ષનું કારણ નથી. અને અબંધ સ્વરૂપની પ્રાપ્તિ થઈ નિશ્ચય રત્નત્રયના પ્રગટ થયું સ્વભાવના આશ્રય, એ જે નિશ્ચય રત્નત્રય પ્રગટ થયું અબંધ સ્વભાવના આશ્રય એ મોક્ષનું કારણ છે. એ બંધનું અંશે પણ કારણ નથી. અને રાગ છે તે અંશે પણ મોક્ષનું કારણ નથી, તે બંધનું કારણ છે. પોતાનો ભગવાન આત્મા ત્રણેય કાર્ય પદ્રવ્ય પર ભાવોથી ભિન્ન છે. મોક્ષની પર્યાય જે કારણ છે મોક્ષનું, એ રાગથી તો ત્રણેય કાર્ય ભિન્ન છે. રાગની સાથે ભલે હોય, જ્ઞાનધારા અને કર્મધારા સાથે ભલે હોય, પણ વસ્તુ ભિન્ન છે. રાગથી ભિન્ન છે એ મોક્ષનું કારણ છે. માટે કીધું જ્યાં સુધી યથાખ્યા ચારિત્ર થતું નથી, પૂર્ણ દશાની પ્રાપ્તિ થતી નથી, ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિને એટલે કે સ્વરૂપની રમણતા પૂરી ન થાય ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિને બે ધારા વહે છે. એક જ્ઞાન ધારા અને એક શુભાશુભ ધારા એટલે વિકાર ધારા. શુભ અને અશુભ પરિણામ પણ હોય છે. અને જ્ઞાન ધારા એટલે પોતાના શુદ્ધ સ્વરૂપની જેવી અનુભવ દશા થઈને જે શુદ્ધ પરિણીતિ પ્રગટ થઈ એને અહીંયા જ્ઞાન ધારા કીધી. પોતાના સ્વભાવના આશ્રય જેવી અનુભવ દશા પ્રગટ થઈ એને શુદ્ધ પરિણીતિ થઈ, એને અહીંયા જ્ઞાન ધારા કીધી. શુદ્ધ પરિણીતિને જ્ઞાન ધારા કીધી. હવે એને કર્મ ધારાને બંનેને સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. શુદ્ધ પરિણીતિ પણ હોય, પુણ્ય પાપના પરિણામ પણ હોય, તો કોઈ વિરોધ નથી. આપણે શું કરી ક્રિયાથી ધર્માત્માનું મૂલ્યાંકન નક્કી કરી લઈએ. એ પણ શુભ ભાવ કરે. પૂજ્ય ગુરુદેવ શ્રીમંદર ભગવાનની ભક્તિ કરતા દેખાય બપોરના પ્રવચન પછી, તો કરવાની ના નથી, પરંતુ એ સ્વભાવમાં સ્થિત રહી શકતા નથી. તો એમને બહાર આવ્યા તો એવો શુભ ભાવ આવ્યા વગર રહેતો નથી, પરંતુ તે સમયે પણ તે પોતાના પુરુષાર્થના બરે સ્વભાવના આશ્રય તે શુભ ભાવને ટાળવાનો પુરુષાર્થ પ્રબળ કરે છે. એમની પર્યાયમાં રહેલી એમની અજ્ઞાનતાનું એમને ભાન છે ને પર્યાયમાં રહેલી અજ્ઞાનતાને પોતાના સ્વભાવના જોરે તે ટાળવાનો પુરુષાર્થને પ્રબળ કરે છે. હોય છે ભૂમિકા અનુસાર, ચક્રવર્તી હોય, સમકીતી હોય, યુદ્ધ કરતા પણ દેખાય, 96,000 રાણીઓ હોય, વિષય ભોગ કરતા પણ દેખાય, પરંતુ તે સમયે પણ તેનાથી અલિપ્ત પોતાનો જે ભિન્ન ભગવાન આત્મા એના આશ્રય જે ભિન્નતા એટલે કે ભેદ જ્ઞાન પૂર્વક એમને જે પોતાની શુદ્ધ પરિણીતિ પ્રગટ થઈ, જે વિતરાગતાનું કારણ છે, એ સદાય એમને જ્ઞાયક તરફ ટકેલી છે. આત્માનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એને ધ્યેયમાં લઈને જે સમ્યક દર્શનમાં જે અનુભવ થયો તે શુદ્ધ ધારા તો સદાય રહેશે. અને એની સાથે શુભાશુભ પરિણામના ભાવ પણ હોય તો એ બંનેને સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. જેવી રીતે સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાનને સાથે રહેવું વિરોધ છે. એટલે કે મિથ્યા જ્ઞાન હોય અને સાથે સમ્યક જ્ઞાન હોય એવું ન બને.
મિથ્યા દ્રષ્ટિપણું હોય ને સમ્યક દ્રષ્ટિપણું પણ હોય એવું ન બની શકે. બંનેમાં તદ્દન વિરોધ છે. ત્યાં એક પ્રશ્ન થાય, ત્રીજે ગુણસ્થાને ત્રીજું ગુણસ્થાન મિશ્ર ગુણસ્થાન છે ને, તો ત્યાં તો છે, ત્રીજે ગુણસ્થાનને તો હોય છે, તો તમે ગુણસ્થાનની પરિભાષાને સમજ્યા નથી. ત્રીજે અનંતાબંધીનો ઉદય નથી. અહીં તો અત્યારે ચારિત્રમોનો ઉદય અને નિર્મળ ધારા બેયની વાત કરવી છે. સમ્યક દર્શન અને જ્ઞાન જેટલા અંશે શુદ્ધતા થઈ એ ધારા તો સદાય રહેશે, અને તેમાં જેટલા અંશે કમી છે એ શુભ ભાવની જેટલા અંશે એમાં કમી છે એટલો શુભ ભાવ પણ થાય. એ બંને સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. મિશ્રમાં અંતર્મુહૂર્તની સ્થિતિ એ મિશ્ર ગુણસ્થાનની, એમાં એ કુદેવને પણ માને, સુદેવને પણ માને, એવી એક સૂક્ષ્મ સાધારણ વાત પડેલી છે. અહીં અત્યારે એ વાત નથી. અહીં તો રાગ ધારા અને આત્માની શુદ્ધ ધારા, કર્મ ધારા અને જ્ઞાન ધારા. ચારિત્રમોનો ઉદય હોય, રાગ દ્વેષ હોય, વિષય કષય પણ હોય, એક બાજુ આત્મા તરફની દ્રષ્ટિ હોય, નિર્મળતા પણ હોય, પરંતુ યથાખ્યાત ચારિત્ર ન હોય ત્યાં સુધી બે ધારા હોય છે. એટલે કર્મ સામાન્ય અને જ્ઞાન અને કોઈ વિરોધ નથી. મિથ્યા જ્ઞાન અને સમ્યક જ્ઞાન એક સમયમાં બે સાથે હોઈ શકે નહીં, પરંતુ કર્મ સામાન્ય એટલે શુભ અશુભ ભાવ અને આત્માની શુદ્ધતા બંનેને સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. જ્ઞાનનું અંશે વેદન હોય, સ્વરૂપનું આચરણ હોય, એને કર્મ સામાન્યને સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. આ સ્થિતિમાં દરેક પોતપોતાનું કાર્ય કરે છે. કર્મ પોતાનું કાર્ય કરે છે, શુભાશુભ ભાવ થાય એ પોતાનું બંધનું કાર્ય કરે છે. કોઈ વાર એમ પણ આવે શાસ્ત્રમાં સમય દ્રષ્ટિને બંધ નથી હવે, પરંતુ ત્યાં અલ્પ સ્થિતિ અલ્પ અનુભાગનો બંધ પડે છે, પરંતુ તેને ગૌણ કરીને કીધું કે કર્મ સમય દ્રષ્ટિને બંધ પડતો નથી. પરંતુ જેટલા અંશે રાગ છે, જેટલા અંશે અંદર જોડાય છે, તેટલા અંશે એમને પણ બંધ પડે છે, એટલા અંશે દુઃખનું વેદન પણ છે. પણ કોઈ એનાથી એકાંત તાણી લે એમ નહીં. એ દ્રષ્ટિના જોરે કીધું કે અપેક્ષાએ કીધું બંધ નથી. દ્રષ્ટિની અપેક્ષાએ કીધું કે એનો ભોગ તે નિજરાનો હેતુ છે, પણ એ ભોગનો ભાવ એ નિજરાનો હેતુ નથી. એ જે ભાવ છે એ ભાવ તો પોતાના બંધનું કાર્ય કરે છે. સમ્યક દ્રષ્ટિને પણ તો કે સમ્યક દ્રષ્ટિનો ભોગ તો નિજરાનો હેતુ કહેવાય છે, ભરતેશમાં આવે છે. એ દ્રષ્ટિના જોરની અપેક્ષા એ વાત છે. ભોગ જે છે એ તો રાગ છે, અને રાગ છે તે બંધનું કારણ આશ્રવ છે, દુઃખનું કારણ છે. પણ દ્રષ્ટિના જોરની અપેક્ષા એ કે જેને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પર દ્રષ્ટિ છે, જોર છે, પોતાના શુદ્ધ પરંપરાણામિક ભગવાન આત્મા એના આશ્રયમાં પડ્યો છે, એ જોડથી એને રાગાદી આવે એ ખરી જશે એમ કે છે. જેમ ભગવાનને વિહાર છે ને, હાલવા ચાલવાનો ઉદય આવે છે, એ પણ ખરી જાય ક્ષાયિક ભાવ છે ને. અહીંયા તો પુણ્ય પાપના ભાવમાંથી એટલે કર્મ સામાન્ય રૌદ્ર ધ્યાન પણ હોય કે આર્ત ધ્યાન હોય, ચોથે પાંચમે ગુરોદ્ર ધ્યાન હોય, છઠ્ઠે સુધી આર્ત ધ્યાન હોય છે. તો આવા બે ભાગ હોય છે, તથા કર્મ પોતાનું કાર્ય કરે, બંધનું કાર્ય કરે છે, જ્ઞાન પોતાનું કાર્ય કરે છે, એ મુક્તિનું કારણ કરે છે. પર્યાયમાં જેટલું સમ્યક દર્શન સમ્યક જ્ઞાન શુદ્ધ થયું છે, એટલું જ્ઞાન પોતાનું કાર્ય એટલે કે નિજરાનું કાર્ય કરે છે. આ એક સમયમાં બે હોઈ શકે છે. અંધકાર અને પ્રકાશમાં વિરોધ છે, એમાં અવિરોધ, આમાં અવિરોધ નથી. પ્રકાશ હોય ત્યાં અંધકાર ન હોય, ને અંધકાર હોય ત્યાં પ્રકાશ ન હોય, પરંતુ આમાં વિરોધ નથી. પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ કરી, એને ધ્યેય કર્યું, તો ત્યાં શુદ્ધ ચૈતન્ય પર્યાયમાં પ્રગટ થયું. અનંત ગુણની શુદ્ધિનો અંશ પ્રગટ થયો, સર્વ ગુણાંશ સમ્યક્ત્વ. તે અનંત ગુણની શુદ્ધિનો અંશ જે પ્રગટ્યો તે પોતાનું કાર્ય કરે છે, જાણવા દેખવાનું હીરાનું કાર્ય કરે છે, અને પુણ્ય પાપના ભાવ તે બંધનું કાર્ય કરે છે. એટલે કે જેટલા અંશે શુભાશુભ કર્મ ધારા છે, જેટલા અંશે પુણ્ય પાપના ભાવ છે, એટલા અંશે કર્મ બંધ થાય છે. એક બાજુ એમ કે શંકિત એને બંધ નથી, એને લોકો પકડી લે છે બંધ. નારકી સમ્યક દ્રષ્ટિ નારકીને પણ દુઃખનું વેદન છે. સૈનિક રાજા પહેલી નરકમાં એમને દુઃખનું વેદન છે, સાહિક શંકિતી છે. જેટલા અંશે દુઃખ છે
આવે છે, એટલું એમને વેદન પણ છે, પરંતુ તે એની અંદર જોડાતા નથી. જેટલા અંશે જોડાય એટલા અંશે બંધ પડે છે, પરંતુ અલ્પ સ્થિતિ અનુભાગ બંનેને બંધ પડતો નથી એમ કહેવામાં આવે. પણ લોકો એ શબ્દને પકડી લે કે સમકીર્તિને દુઃખ હોય નહીં, શુભાશુભ ભાવ છે તો દુઃખ હોય. જ્યાં સુધી યથાખ્યા ચારિત્ર ન થાય ત્યાં સુધી થોડો આનંદનો અનુભવ પણ હોય અને થોડો શુભાશુભ ભાવનું દુઃખનું પણ વેદન હોય. અહીં કે છે યથાખ્યા ચારિત્ર ન થાય ત્યાં સુધી મુનિ છઠ્ઠે ગુણસ્થાને હોય અને જેટલી શુદ્ધિ પ્રગટ થઈ એટલું નિજરાનું કામ કરે એ એનું કાર્ય છે. અને એની સાથે જે પંચ મહાવ્રત આદિના શુભાશુભ પરિણામ છે એ બંધનું કાર્ય કરે છે. બંનેને સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. માટે કીધું જેટલા અંશે શુભાશુભ ધારા છે એટલા અંશે કર્મ બંધ થાય છે. જેટલે અંશે રાગ એટલા અંશે બંધ, અને જેટલે અંશે ધર્મ એટલા અંશે નિજરા. કોઈ એકાંત તાણી લે, સમ્યક દર્શન થયું એટલે પછી એને ઉદય આવીને ખરી જાય. ઉદય આવીને ખરી જાય છે, પણ ઉદયમાં જોડાય છે કે નહીં? જો જોડાતો ન હોય તો વિતરાગ થઈ જાય, એ તકે પૂર્ણ દશા પ્રાપ્ત થઈ જાય. નહીં, જોડાય છે પરંતુ પાછો ફરી જાય છે સ્વભાવના જોડે. જેટલા અંશે જોડાય એટલા અંશે એને બંધ પડે છે. પોતાની દશામાં પરાધીન થઈને કરતા ભોગતાના પરિણામ થાય સ્વયં. જ્ઞાન નહીંમાં કીધું ને, જ્ઞાનીને પણ કરતા ભોગતાના પરિણામ થાય છે, પણ એ કરતા ભોગતાના પરિણામ જેટલા છે અશુદ્ધ પરિણામ એ બંધનું કારણ છે. અને જેટલા દ્રવ્યના આશ્રય શુદ્ધતા પ્રગટ થઈ એ પવિત્રતાનું કારણ છે. એ જ્ઞાન ધારા છે એટલા અંશે કર્મનો નાશ થતો જાય છે, એટલા અંશે કર્મ નીચ રહેશે. એક બાજુ વિષય કક્ષાના વિકલ્પો હોય, સમ્યક દ્રષ્ટિ 6 ખંડનો રાજ્યને ભોગવતો હોય, એક એના તરફનો 96,000 રાણી તરફનો રાગ હોય, એક બાજુ સમ્યક દર્શન પ્રાપ્ત થયું એની શુદ્ધતા પણ હોય, બે સાથે હોય. બંને શુભ અશુભ બંને ભાવ લીધા, વિષય કષાયના વિકલ્પો પણ લીધા, વ્રત નિયમના વિકલ્પો પણ લીધા. એટલે શુભાશુભ એટલે કર્મ સામાન્ય, શુદ્ધ સ્વરૂપનો વિચાર શુદ્ધ જેને શુભ ભાવ કહેવામાં આવ્યો એ વિકલ્પ કીધું. બંને કર્મબંધનું કારણ છે કે હું શુદ્ધ છું, હું પવિત્ર, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું. એવો જે વિકલ્પ ઉઠે છે એને અહીંયા બંધનું કારણ કીધું. અને જેટલા અંશે પોતાના સ્વભાવના આશ્રય વિતરાગતા પ્રગટી તેટલા અંશે કર્મની નિદ્રા છે. જેટલી સ્વના આશ્રય પરિણીતિ પ્રગટી એ નિદ્રાનું કારણ છે, અને પરલક્ષે જેટલા શુભાશુભ ભાવ થયા એ બંધનું કારણ છે. વિષય કસાય અને વ્રતમાં પરસ્પર અંતર છે? કોઈ ફરક નથી. જો તમે એમાં ભેદ માયનો પુણ્ય અને પાપમાં, ઠીકપણો અઠીકપણો માયનો તો મુંડ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. માટે કીધું કર્મ ધારા યાવત જ્ઞાનસ્ય કર્મ વિરતિ પૂર્ણ થઈ નથી ત્યાં શુભાશુભ ભાવ આવે છે. અવશત યત કર્મ સમૂલ્ય સતી પરાધીનપણે સ્વયં પોતે કર્મને આધીન પરને લક્ષી શુભાશુભ ભાવ ઉત્પન્ન થાય છે. એ બંધનું કારણ છે. શુદ્ધ સ્વરૂપનો વિચાર, શુદ્ધ હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું એવું જે રટણ છે એ પણ કર્મ બંધનું કારણ છે. શુદ્ધ પરિણીતિ રૂપ જ્ઞાન ધારા જ મોક્ષનું કારણ છે. પોતાના સ્વભાવના આશ્રય જે પરિણીતિ થઈ એ એટલી જ્ઞાન ધારા છે, મોક્ષનું કારણ છે. કેમ કે આત્મા પોતે મોક્ષ સ્વરૂપ છે, પોતે અબંધ સ્વરૂપ છે. એના આશ્રય અબંધ સ્વરૂપ પર્યાય જ પ્રગટ થાય, નિર્મળ પર્યાય જ પ્રગટ થાય. તેના અવલંબને જેટલી પરિણીતિ તે બધી મોક્ષનું કારણ છે. અને તે ક્ષણે, એ જ સમયે, તે જ ક્ષણે જેટલા વિષય કષાયના પરિણામ શુભાશુભ ભાવ થાય છે, દયા દાન વ્રત તપ ભક્તિ આદિના બધા બંધનું કારણ છે. એક ક્ષણમાં બંનેને સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. વિરોધ નથી એનો અર્થ એવો નથી કે શુદ્ધ પરિણીતિથી રાગ છે તે વિરોધ નથી. શુદ્ધ પરિણીતિથી તો રાગનો વિરોધ છે, પણ સાથે રહેવામાં વિરોધ નથી. શુદ્ધ પરિણીતિ અને રાગ બંને વચ્ચે વિરોધ છે, પણ સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. નહીતર શુદ્ધ પરિણીતિ તો શુભાશુભ ભાવ તે વિરોધ છે, પવિત્ર દશાની અપેક્ષાએ વિરોધ છે, પણ એ સાથે રહી શકે નહીં એમ વિરોધ નથી. જેવી રીતે સમ્યક દર્શનની સાથે મિથ્યા દર્શન રહી શકે એમ અહીંયા શુદ્ધ પરિણીતિની સાથે શુભાશુભ
જેમ મિથ્યા દર્શનની સાથે સમ્યક દર્શન રહી જ ન શકે, તેવી જ રીતે શુદ્ધ પરિણીતિની સાથે શુભાશુભ ભાવ રહી શકે નહીં, એમ નથી. કોઈ જગ્યાએ એમ કીધું કે સમ્યક દ્રષ્ટિને જે કંઈ ઉદય આવે છે એ ખરી જાય છે નિજરા ગાથામાં. આગળ આવશે, આપણે હજી તો આશ્રવ બંધ આદિ આવશે એમાં. સંવર નિજરા અધિકારમાંથી ઇન્દ્રિયનો ભોગ છે બધો નિજરી જાય છે નિજરા અધિકારની પહેલી ગાથામાં શુદ્ધતાના દોરે. यहाँ तो સચેત અચેતનો ભોગ પણ લીધો છે, એ નિજરાનો હેતુ કીધો, પણ એ સ્વભાવની દ્રષ્ટિ તરફ દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ પોતાના સ્વભાવ દ્રષ્ટિના જોરે ઢળી ગયેલો ભાવ અલ્પ જે પરના આશ્રય રહ્યો એને ગૌણ કરીને બંધનું કારણ નથી એમ કહેવામાં આવ્યું. ગૌણ કર્યો છે, પરંતુ કોઈ એ અર્થને અનર્થ કરીને સ્વચ્છંદી થઈ જાય કે સમ્યક દ્રષ્ટિ થયો ભાઈ, હવે ગમે એટલા હું વિષય કસાય કરું, ગમે એટલા મારા શુભ અશુભ પરિણામ કરું, મારે કોઈ બંધ નથી, એમ નથી. જેટલા અંશે વિષય કસાયના પરિણામ, જેટલા અંશે શુભાશુભ ભાવ, એટલા અંશે બંધન છે, એટલા અંશે દુઃખ છે, એટલા અંશે સ્વભાવનો ઘાત છે, એટલા અંશે સ્વભાવનો અનાદર છે, અને એટલા અંશે આશ્રવ છે. અને જેટલા અંશે સ્વભાવનો આશ્રય નિર્મળ પરિણીતિ પ્રગટ થઈ, એટલા અંશે સુખ છે, એટલા અંશે સંવર છે, તેટલા અંશે આનંદનું વેદન છે, એટલા અંશે સમતા છે, તેટલા અંશે શુદ્ધ ઉપયોગ છે, એટલા અંશે ચારિત્ર છે. તો આ બંનેને એક સાથે રહેવામાં કોઈ વિરોધ નથી, એમ અહીંયા સિદ્ધ કર્યું. હવે 111 નંબરનો શ્લોક જેને આપણે આવતીકાલે લેશું, પણ એમાં બે વસ્તુ છે, કર્મ નહીં અને જ્ઞાન નહીં. તો પહેલા એનું એક હરિગીત જોઈ લઈએ 111નું. કર્મ નહીં અવલંબનારા જ્ઞાનહીન જનો ડૂબે, ને જ્ઞાન નહીં ના ઈચ્છુકો અતિ મંદ ઉદ્યમથી ડૂબે, પણ જ્ઞાન રૂપ થયા ટકા જે કર્મ વિરહ હિત થાય છે, અપ્રમાદી એવા જીવથી ભવ જલ્દી પાર કરાય છે. તો અહીંયા કર્મ અને જ્ઞાનનો નય વિભાગ બતાવે છે. સર્વતા એકાંત અભિપ્રાયનો અહીંયા નિષેધ કર્યો છે, કેમ કે સર્વતા એકાંત અભિપ્રાય જ તે મિથ્યાત્વ છે. આની વિશેષ ચર્ચા આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં લેશું. 111 નંબરનો શ્લોક લગભગ ગુરુવારે આપણો આ પુણ્ય પાપ અધિકાર પૂરું થઈને ચોથો અધિકાર આશ્રવ અધિકાર આપણો પ્રારંભ થશે. તો આપણે પણ આપણા સ્વભાવના આશ્રય શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી અને ફરી સ્વભાવ તરફ જોર કરીને પ્રબળ પુરુષાર્થ કરીને લોકના અગ્રભાગે તનુ વાત વલેમાં સાદી આનંદકાર સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો શીઘ્ર ને શીઘ્ર કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. नाश में को ज्ञान के प्रकाश में को आपा पर भास में को भानुषी बखानी है, छहो द्रव्य जान में को बंद विधि भान में को स्वपर पिछान में को परम प्रमानी है, अनुभव बताए में को शिव के जताए वे को काउन सताए वे को भव्य उर्गानी है, जहाँ तहाँ तार वे को पार वे उतार वे को सुख विस्तार वे को यही जिनवाणी है, निज निधि निज में दिखाई यह अनंत उपकार है, उसके लिए जिनवाणी मात को वंदना शतबार है, वंदना शतबार है. नमो लिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वज्रणं नमो लेशव श्रवणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्म मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धर्म लोकोत्तमा चत्तारि शरण भजामि अरिहंते शरण भजामि सिद्धे शरण भजामि शाहु शरण भजामि केवली पंतो धर्म शरण भजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जिनवाणी मातनो जय हो. बोलिए श्री परम विद्या ब्रह्मकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री परशम मूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय